નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાંજે સમાચાર .live। હવે જોઈએ અગત્યના સમાચાર। જે અમારા મિલકત વેરાવાળા છે એ પ્રાથમિક દ્રષ્ટિએ સાચી છે બેન કે વધારવાની વાત કરો તો બ્રિજ નીચે વડોદરા સંસ્કારી નગરી, મહારાજા સયાજીરાવ ગાયકવાડની નગરી, જેમાં આજે માન્ય કમિશનર દ્વારા 24-25નું રિવાઇઝ બજેટ જે 5558 કરોડનું હતું એ રિવાઇઝ કરી અને 6013.61 કરોડ કરવામાં આવ્યું છે અને આવનારા વર્ષ 2025-26નું ડ્રાફ્ટ બજેટ 6256 કરોડનું રજૂ કરવામાં આવ્યું છે। બજેટ ખૂબ સમતોલ છે। તમામ ડિપાર્ટમેન્ટ, તમામ વોર્ડ, તમામ ઝોન, તમામ જાતિ, તમામ વર્ગ, ખાસ કરીને યુવાનો, મહિલાઓ, સિનિયર સિટીઝન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્વચ્છતા, વિશ્વામિત્રી નદીના પૂર નિવારણાત્મક પગલાં, કેચ ધ રેન થીમ આધારિત જે બોરવેલ કરવાના છે અને ડીપ રિચાર્જ વેલ બનાવવાના છે, એ સિવાય વડોદરા શહેરના બ્યુટિફિકેશન માટે અને સ્વચ્છતા અને સુંદરતા વધે એ દિશામાં એક સમતોલ બજેટ રજૂ કરવામાં આવ્યું છે। આ બજેટમાં જે ઉડીને આંખે વળગે એવા કામો છે એમાં ખાસ કરીને એવું કહી શકાય કે અત્યારે લગભગ 611 કરોડના કામ પૂર્ણ થઈ ચૂક્યા છે। પ્રગતિ હેઠળ લગભગ 2310 કરોડના કામો અત્યારે પ્રગતિ હેઠળ ચાલી રહ્યા છે। 1618 કરોડના કામો જે આયોજન હેઠળ છે અને નવીન વર્ષમાં લગભગ 1767 કરોડના કામો લીધા છે। આમ ટોટલ જે પૂર્ણ થયા છે, જે પ્રગતિ હેઠળ છે, જે આયોજન હેઠળ છે અને નવીન છે, એમ કુલ 6306 કરોડના વિકાસના કામો થવામાં આવનાર છે। આમાંથી જે નવીન કામો છે આમાંથી માનો આપણે 75% પણ એચિવમેન્ટ કરીએ તો જે કેપિટલ ખર્ચ થવાનો છે એ લગભગ 1500 થી 1800 કરોડનો ખર્ચો થવાની શક્યતાઓ છે। ગત વર્ષે અમે લોકો એ જે 1200 કરોડનો ખર્ચો કર્યો છે એ 1500 કરોડ સુધીનો ખર્ચ કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે। છેલ્લા 10 વર્ષનું જે એવરેજ છે એ 650 કરોડ રૂપિયાનું હતું, એના બદલે કહી શકાય કે કામની ગતિમાં બેવડો વધારો થયો છે, એટલે સ્પીડ અને સ્કેલમાં વધારો થયો છે। નાગરિકોની આશા આકાંક્ષાઓ પ્રમાણે આ વખતે 1980 જેટલા સૂચનો અમે પાર્ટિસિપેટરી બજેટના ભાગરૂપે રજૂ કર્યા હતા, લોકો પાસે મંગાવ્યા હતા અને કહેતા આનંદ થાય કે લગભગ 10 કે 15% સૂચનો એવા છે કે જે અન્ય સરકારી વિભાગને લગતા છે અથવા સ્વીકારવા પાત્ર નથી। બાકી મોટાભાગના સૂચનો 26% જેટલા સૂચનોનું અમલીકરણ થઈ ગયેલું છે, 14% સૂચનો બજેટમાં સમાવેશ કરેલા છે અને 32% સૂચનો સ્થાયીના સભ્યો અને જે બજેટની ચર્ચા દરમિયાન કરવા પાત્ર લાગશે તો એને ઇન્ક્લુડ કરવામાં આવશે। જે વહીવટી લગતા સૂચનો હતા લગભગ 16% છે કે જેમાં સ્ટાફની રેગ્યુલરિટી હોય કે કોઈક 2 વખત સફાઈ કરવી હોય કે ડોર ટુ ડોરની ગાડી સમયસર નથી આવતી, એ પ્રકારના વહીવટી લગતી સૂચનો છે। તમામ સૂચનોનો વર્ગીકરણ કરવામાં આવ્યું છે, તમામ સૂચનોનો ડિટેલ અભ્યાસ કરી અને નાગરિકોની સુવિધા વધે અને વડોદરા શહેરનો સર્વાંગી